પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે બીઆરસી વિસ્તારમાં કલ્યાણ કુટીર સોસાયટીમાં એક જગ્યાએ ગાંજાનો જથ્થો છે. એ બાબતને લઈને પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસને 7 કિલો અને 955 ગ્રામ એટલે આશરે 8 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. આમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. એક છે સદાનંદ ઉર્ફે નીકુ બ્રજરાજ રાઉત, હર્ષ શત્રુઘ્ન પાટીલ અને બાબુ વિધાન શેટ્ટી, આ 3 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી સદાનંદ અને બાબુ બંને ગંજામ ઓડિશાના રહેવાસી છે અને હર્ષ છે એ મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ 3 વ્યક્તિઓ પાસેથી પોલીસને જે જથ્થો મળ્યો છે, આ ઉપરાંત 3 મોબાઈલ અને અન્ય વસ્તુઓ પણ મળી છે, જેની કુલ કિંમત ટોટલ 95,700 ની આસપાસ થાય છે. પોલીસે આ 3 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગી છે. એમના 2 દિવસના ફર્ધર પોલીસ કસ્ટડી પોલીસને મળી છે. આ લોકો જાડિયા નામના કોઈ વ્યક્તિ પાસેથી આ ગાંજાનો જથ્થો લઈ આવ્યા હોવાનું પ્રાઇમરી ઇન્ફોર્મેશનમાં જાણવા મળ્યું છે. અમે આ બધી વસ્તુઓ ચકાસી રહ્યા છીએ કે આ વ્યક્તિ આ નામનો કોઈ વ્યક્તિ છે કે નહીં, અને જે છે એ ક્યાં રહે છે અથવા એ કયા પ્રકારનું ધંધો કરે છે, તમામ પ્રકારની માહિતી મેળવી રહ્યા છે. અત્યારે જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં અગાઉ આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ આ પ્રકારનો મળ્યો નથી, પરંતુ અમે ચકાસી રહ્યા છીએ. અન્ય પોલીસ સ્ટેશનમાં પણ અમે સંપર્કમાં છીએ કે એ લોકો પાસે કોઈ આવી માહિતી હોય અમને અવશ્ય આપે. અત્યારે આ લોકો પાસે પહેલી વાર આ પ્રકારનો માદક પદાર્થ જે ગેરકાયદેસર લઈને આવ્યા હોવાની માહિતી છે. આ લોકો પાસે પહેલી વાર જ ગાંજાનો જથ્થો છે એ પ્રકારની જે અમને ઇન્ફોર્મેશન હોવાથી અત્યાર સુધી કોઈને વેચ્યા હોવાની કોઈ માહિતી મળી.